ભારત સરકારના સર્વેક્ષણમાં અમદાવાદને સ્વચ્છ શહેરની યાદીમાં પ્રથમ સ્થાન આપવામાં આવ્યું। આ ક્ષણ માનભેર હતી, તેમાં કોઈ સંદેહ નથી, પણ શું અસલમાં એ જ અમદાવાદનું ચિત્ર છે જે બતાવવામાં આવ્યું? શું અમદાવાદીઓની આસપાસ સાફ સફાઈ છે? શું તેમની સોસાયટીની બહાર ચોખ્ખાઈ છે? બ્રિજની નીચે ડમ્પિંગ સાઇટ હવે હટી ગઈ છે? આ બધા જ સવાલોની વચ્ચે TV9 કર્યું રિયાલિટી ચેક નહીં, પણ આ સ્માર્ટ સિટીનું સ્વચ્છ સર્વેક્ષણ। સ્વચ્છતામાં ભારતનું નંબર 1 શહેર અમદાવાદ। સ્વચ્છતાનો મળ્યો એવોર્ડ। સ્વચ્છ અમદાવાદને મળ્યું નંબર 1 નું બિરુદ, તો પછી આ શું? સરકાર એમ કહે કે અમે આ કર્યું, આમાં ક્યાંય દેખાતું છે નહીં, તમે જુઓ। નથી જળવાતી સ્વચ્છતાની ગરિમા। વાસ મારે કે તમારે નાક આડો રૂમાલ રાખો, એટલી ગંદકી છે ને, માંદા પડે તો અમે જ પડવાના છીએ। આ મચ્છરો જો એક જ દિવસ સારું રહે, બીજે દિવસે એનું એ જ રામાયણ રહીને ઊભી રહી જાય છે। એમાં કોઈ બેમત નથી કે અમદાવાદે પ્રગતિ નથી કરી, વિકાસ થયો જ છે। સ્વચ્છતામાં ધ્યાન પણ એટલું જ આપવામાં આવે છે। રાત્રે તમે નીકળો તો સોલિડ વેસ્ટની ટીમ જાહેર માર્ગો પર સફાઈ કરતી હોય છે। રિવરફ્રન્ટ પર જાઓ, સિંધુ ભવન રોડ હોય, CG રોડ હોય, SJ હાઈવેને જુઓ, એકદમ ક્લાસ લાગે। પણ સાહેબ, અમદાવાદ આજ તો નથી, અને એટલા માટે અમે બીજી સાઈડ પણ બતાવીએ। પહેલા તમને પૂર્વ અમદાવાદ બતાવીએ। કોર્પોરેશન ક્યાંક ભેદભાવ કરે છે કે શું? વર્ષોથી અમદાવાદ પૂર્વની છબી પશ્ચિમની સરખામણી ઠીક નથી। આ જુઓ, ગંદકી, કચરો, કાગડાઓ તેની પર ભમી રહ્યા છે। લોકો બગડેલા શાકભાજીનો ખુલ્લામાં નિકાલ કરી રહ્યા છે। કોર્પોરેશનની જવાબદારી તો સંપૂર્ણ છે, પણ સાથે લોકોની જાગૃતિ પણ તો એટલી જરૂરી છે, તે પણ સહજ બાબત છે। કમ્પ્લેન કરીને થાકી ગયા, પરંતુ એનું નિરાકરણ લાવવા માટે કોર્પોરેશનને રસ નથી એવું લાગી રહ્યું છે। અને આપ ત્યાં જોશો પણ તો જે CCTV કેમેરા છે, એ CCTV કેમેરા પણ ત્યાં લગાવવામાં આવેલા છે, પરંતુ એનો કોઈ અર્થ હોય એવું લાગતું નથી, કારણ કે અહીંયા પાણી ભરાવાનો પણ પ્રશ્ન એટલો જ મોટો છે। કોર્પોરેશનની તીસરી આંખ સમાન આ CCTV તો લગાવી દીધા, પણ ફરિયાદ કેટલી થઈ એના વિશે કોઈ જવાબદેહી નથી। છેલ્લા 6 મહિનાથી આ સમસ્યાઓ છે। ગંદકીનો રાફડો ફાટ્યો હોય તેમ। સ્વચ્છતા કેવી છે તમે જોઈ રહ્યા છો। આવી જ સ્થિતિ જમાલપુર APMC થી જગન્નાથ સુધીના માર્ગની પણ છે। આ દ્રશ્યો તંત્રની સફાઈ કામગીરીના દાવા પોકળ સાબિત કરે છે। અને આ ગંદકી જ છે જેને સાફ રાખવાની જવાબદારી જમાલપુર APMCની તો છે જ, સાથે સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પણ છે। જ્યારે અમદાવાદ શહેરને સ્વચ્છતાનું બિરુદ મળ્યું હોય અને એ સ્વચ્છ સિટીનું બિરુદ મેળવ્યા પછી એને બરકરાર રાખવું, એને કાયમ રાખવું, એ જવાબદારી પણ જે છે એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશોની છે। હવે વાત કરીએ અમદાવાદના પશ્ચિમ વિસ્તારની। પૂર્વની સરખામણી તો પશ્ચિમ સાથે ન જ થાય ને। આ સાંભળ્યું હશે, અનુભવ્યું હશે, પણ આજે તમારો એ મિથ પણ તૂટી જશે। પૂર્વને સુધારવાના બદલામાં પશ્ચિમ બગડતું હોય તેવું દ્રશ્યો કહી જાય છે। આ કચરો જુઓ, સ્પષ્ટ સમજાઈ જાય કે આજકાલનો થયેલો નથી, પણ ઘણા સમયથી આ આવું જ છે। અને એટલે ત્યાં ગંદુ પાણી અને તેની પર ભમતી માખીઓ। હવે આમાં રોગચાળો ના વકરે તો શું થાય? બ્રિજની નીચેના દ્રશ્યો પર નજર કરી લો, આ પણ તો ગંદકી જ છે। બ્રિજની નીચેની સફાઈ કોર્પોરેશન કેમ નથી કરતી, આ પણ તો સવાલ છે। ડમ્પ સાઇટ બની ગઈ હોય તેવી હાલત થઈ ગઈ છે। સાબરમતી વિસ્તાર, જૂના આર્ચ, ગોવર્ધન નગરના ગેટ પાસે ગંદકીનો આ જમાવડો સ્થાનિક લોકો માટે મુશ્કેલી બની ગયો છે। હવે વાત કરીએ ચાંદખેડાના કેસરી રોડની। અહીંયા તો જાણે રસ્તા પર ડમ્પિંગ સાઇટ બનાવી દેવામાં આવી હોય તેવા દ્રશ્યો દેખાયા। અધિકારીઓને આવા રસ્તા પરના કચરાના ઢગ કેમ દેખાતા નથી? ફક્ત AC કેબિનમાં બેસીને શહેર સ્વચ્છ છે એવું કહી દેવાથી નહીં ચાલે। શહેર રોડ છે, આટલી બધી પબ્લિકની અવર જવર છે, તેમ છતાં કોર્પોરેશનની ગાડીઓ ખાલી આંટા મારે છે। કોન્ટ્રાક્ટ આપેલો હોય એટલે ખાલી આંટા મારવાના। આ ગંદકી અહીંયાથી ખસતી છે નહીં। આ ઝૂંપડપટ્ટી અહીંયા ગંદકી કરતી જ હોય, તો પછી ગંદકી થવાની, રોગચાળો ફાટવાનો।
આ બાબતે મનપાના અધિકારી કહે છે કે સારી રીતે કામગીરી થઈ રહી છે, તો વિપક્ષે આક્ષેપ કર્યા કે કેટલાક વિસ્તારો સાથે ભેદભાવ થાય છે. બીજું જે ડોર ટુ ડોર કલેક્શન હતું મહાનગરનું, એ ભૂતકાળની અંદર 1200 ગાડીઓ દ્વારા તેનું વહન થતું હતું, તેની અંદર અમે વધારો કર્યો અને 1850 ગાડી ઘરે ઘરેથી કચરો બિલકુલ રહે નહીં એ માટેના પ્રયત્ન કર્યા. टारगेट कर मैं मानता हूं कि सिर्फ पश्चिम विस्तार के पर्टिकुलरली कुछ वार्ड को स्वच्छ कर भारतीय जनता पार्टी और अहमदाबाद म्यूनिसिपल कॉरपोरेशन अहमदाबाद को सबसे स्वच्छ शहर मानता है, लेकिन आज भी वास्तविकता तो ये है कि गलियों गलियों में मुख्य मार्गों पर कचरा देखने को मिलता है. હકીકતની વચ્ચે કોર્પોરેશન સૂફિયાની વાતો કરે છે, જેનાથી સત્ય નહીં છુપાય. એવોર્ડ મેળવીને રાજી થતું કોર્પોરેશન આગામી સમયમાં બિરુદ જાળવી રાખવું એક પડકાર બની શકે, કેમ કે જો આ સ્થિતિ રહી તો આ બિરુદ છીનવાતા વાર નહીં લાગે. કોર્પોરેશને યોગ્ય કામગીરી એક એક વોર્ડની કરવી પડશે અને હા, લોકોને પણ શહેરને ઘર માનીને સ્વચ્છ રાખવા સહયોગ આપવો રહ્યો. સચિન પાટીલ, TV9, અમદાવાદ.